ધોરાજીમાં પોતાના સાથે કામ કરતા વેપારી પાસે ખંડણીના પૈસાની માંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। ધોરાજીના જમનાવાડ રોડ પર આવેલા કિરાણાનો ધંધો કરતા સિંધી વેપારી શકીલ મીરના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે નાનો મોટો કિરાણાનો ધંધો કર્યો હતો। 21 ઓક્ટોબરના રોજ શકીલ મીરનો વેપારી ઉપર 15 લાખની માંગણીનો ફોન આવ્યો હતો। કોઈપણ કારણ વગર ખંડણી માટે ધમકીની માંગ વધુ તીવ્ર અને ઉગ્ર બનતા આખરે સિંધી વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ દ્વારા તે શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એને 4-5 દિવસથી સાહેબ ધમકીના ફોન આવતા હતા અને મેં ન આપું તો એને મને દુકાન નહીં ખોલવાની ધમકી આપેલા। એની નાની દુકાન આવેલી છે વિસ્તારમાં। શું કોણ છે, શું નામ છે? શકીલભાઈ મીર તરીકે એનું નામ। એક 2 દિવસ પહેલાં ગુનો દાખલ થયો છે, જેમાં એક જો વ્યક્તિ છે એને પાસેથી એક માણસ જો ફોન કરીને ખંડણીની માંગણી કરતો હતો 15 લાખ રૂપિયાની, અને આ લગભગ માંગણી 15 દિવસ પહેલાં કરી હતી અને ફોનથી વારંવાર એમને કોલ કરતો હતો, જેના લીધે જો અત્યારે ફરિયાદી છે આ કેસમાં, જેનું નામ પ્રકાશભાઈ સંભવાની છે, એ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એમાં જો આરોપી છે એ પણ ધોરાજીનો જ રહેવાસી છે, જેનું નામ શકીલભાઈ મીર છે અને ફોનથી વારંવાર એને કોલ કરીને એને પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરતો।